જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 6 આપણે પેટા નોંધો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે જે આપણે અગાઉના વિડીયોની અંદર જોયું હતું કે પેટા નોંધો એટલે શું અને એની સાથે સાથે ખરીદ નોંધ જે હતી એનો નમૂનો પણ આપણે જોયો હતો. એટલે કે જે ખરીદ નોંધનો નમૂનામાં આપણે તારીખ, વેપારીનું નામ, બરાબર ને, આવક, ભરતીયા નંબર, ખાતાવહી પાના નંબર અને રકમ, બરાબર. તો એ રીતે આપણે એ તારીખ, વેપારીનું નામ, આ બધી જ માહિતી આપણે મેળવી લીધી. હવે આજના વિડીયોની અંદર આપણે એક ઉદાહરણ દ્વારા કયા પ્રકારના વ્યવહારો જે છે એ ખરીદ નોંધમાં થશે તેના વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈએ ઉદાહરણ નંબર 1. નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી હરીશકુમારના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. તારીખ 2015 માર્ચ 1. હવે તમારે ખરીદ નોંધ તૈયાર કરવાની હોય તો સૌપ્રથમ તો આપણે જેવી રીતના આમ નોંધનું તૈયાર કરવાની હતી તો આમ નોંધના કેવા હતા? કોષ્ટક, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા, એવી રીતના કરતા હતા. તો સેમ ટુ સેમ એવું જ રહેશે, પરંતુ એ ઉધાર જમા નહીં આવે, બરાબર. સૌપ્રથમ લખવાનું કોની આ પેટા નોંધ આપણે તૈયાર કરીએ છીએ તો શ્રી હરેશકુમારની ખરીદ નોંધ, બરાબર. તારીખ સૌપ્રથમ, ત્યારબાદ વેપારીનું નામ કે કોની પાસેથી હરીશકુમારે માલ ખરીદ્યો છે એ, આવક, ભરતીયા નંબર. ખાસ યાદ રાખજો, જ્યારે ખરીદ્યું હોય ત્યારે બિલ આપણી પાસે આવે એટલે આવક ભરતીયા નંબર આવે, અને આપણે માલ વેચીએ તો બિલ જાય તો જાવક ભરતીયા નંબર આવે, બરાબર છે. અને ખાતા વહી પાના નંબર એટલે કે ખાપા, અને છેલ્લે જે રકમ આવતી હોય એ રકમ હશે. તો સૌપ્રથમ આપણે પહેલાં વ્યવહારથી શરૂઆત કરીએ. વ્યવહાર નંબર 1, માર્ચ 2015 1. રૂપિયા 10,000નો માલ મહેશ પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. જો આમ નોંધની આપણે આ પેટા નોંધની અંદર માત્ર ખરીદના જ વ્યવહારોની નોંધ થશે અને માલની ખરીદીના વ્યવહારોની નોંધ થશે. મિલકતની ખરીદીના મિલકતની જે ખરીદી છે એની નોંધ થાય નહીં. બીજું કે માત્ર ને માત્ર ઉધારના જ વ્યવહારોની નોંધ થશે, રોકડ વ્યવહારોની નોંધ ના થાય, બરાબર. એટલે આ જે પહેલો વ્યવહાર છે એ મહેશ પાસેથી માલ ખરીદ્યો, આ વ્યવહાર કેવો છે તો કે ઉધાર. તો આની જે રકમ છે એ ઉધાર છે, એટલે આપણે આને નોંધીશું. તો કેવી રીતના નોંધ થશે? જો અહીંયા માર્ચ, તારીખના ખાનામાં તારીખ 2015 માર્ચ 1. કોના ખાતે, કોની પાસેથી માલ ખરીદેલો? મહેશ ખાતે. તો દેખાય છે અહીંયા મહેશ ખાતે. અહીંયા આવક ભરતીયા નંબર આપેલું નથી તો ત્યાં ડેશ કરવાનું. ખાતા વહી પાના નંબર પણ નથી આપેલ તો ત્યાં પણ ડેશ કરીશું. કેટલા હજારનો માલ હતો? 10,000નો, બરાબર. તો રકમના ખાનામાં 10,000 લખી દેવાના, બરાબર. આટલું જ કરવાનું છે આની અંદર, બરાબર. બીજો વ્યવહાર જે આપેલો છે એને જોઈ લઈએ આપણે. તારીખ 2. તો 15,000નો માલ હસમુખભાઈ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ભરતીયા નંબર 15. જો અહીંયા વેપારી વટાવ આપેલો હોય, વેપારી વટાવ તમને ખ્યાલ જ છે કે માત્ર ને માત્ર બાદ થાય, બરાબર, એની નોંધ થતી નથી, બરાબર. તો 15,000ના 10% એટલે કે 15,000માંથી 1,500 બાદ કરવાના. તો કેટલા રહેશે? તો કે 15,000માંથી 1,500 બાદ કરતાં 13,500 રૂપિયાની રકમ થશે. તો હસમુખભાઈ પાસેથી આપણે માલ ખરીદેલો એ ઉધાર જ વ્યવહાર છે. તેથી તારીખ 2, હસમુખભાઈ ખાતે. ભરતીયા નંબર આપેલું છે, અહીંયા ખાસ જોજો કે આવક ભરતીયા નંબર અહીંયા આપેલા છે 15. ખાતાવહી પાના નંબર આપેલ નથી એટલે ત્યાં ડેશ. અને રકમના ખાનામાં 13,500. કેમ 13,500 આવ્યા? કારણ કે જે 15,000નો માલ હતો એના 10% વેપારી વટાવ બાદ કરવાના હતા. તો 15,000ના 10% કેટલા થાય? તો કે 1,500. તો 15,000માંથી 1,500 રૂપિયા બાદ કરીશું તો 13,500 રૂપિયાની રકમ એ રકમના ખાનામાં લખાશે, બરાબર. અગાઉની તારીખ 6. રૂપિયા 8,000નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો. જો અહીંયા
મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો. ખરીદ નોંધની અંદર, પેટા નોંધોની અંદર કેવા પ્રકારના વ્યવહારોની નોંધ થાય? ખરીદ નોંધમાં તો કે ઉધાર વ્યવહારોની નોંધ થાય, બરાબર ને? તો અહીંયા રોકડેથી ખરીદીએ તો આ વ્યવહાર જે છે એ રોકડ મેળમાં નોંધ થશે. ક્યાં થશે? રોકડ મેળ એવું લખી દેવું, બરાબર છે? તો આની આપણે જે પેટા નોંધ છે, ખરીદ નોંધ છે, ખરીદ નોંધમાં નોંધ થાય નહીં. એની આ વ્યવહારની નોંધ રોકડનો હોવાથી રોકડ મેળમાં નોંધ થશે, બરાબર. હવે તારીખ 14, નવીનને ₹10,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. જો આપણે નવીનને માલ મોકલવા માટેનો ઓર્ડર આપેલો છે, બરાબર, કોઈ ખરીદી કરેલી નથી. આ અગાઉ પણ આપણે ઘણીવાર ચર્ચા કરેલી કે જ્યારે પણ માત્ર ને માત્ર ઓર્ડર જ આપેલો હોય તો તેવા સંજોગોમાં એ વ્યવહાર છે એ કેવો કહેવાય? બિન આર્થિક, બરાબર છે? તો લખી દેવું, આ વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં, બરાબર છે? એટલે આ જે નોંધ છે એ ક્યાં લખવી? તો કે જ્યાં આપણે તૈયાર કરતા હોઈએ ખરીદ નોંધ, એનાથી નીચેની જગ્યા ઉપર લખવી. ખરીદ નોંધમાં આવી નોંધો લખવી નહીં, બરાબર. તો કે આ જે છે એ 10,000નો માલનો આપણે ઓર્ડર આપ્યો એ બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. બીજો આપણે લઈ લઈએ એના પછીનો, તારીખ 18, ₹6,000નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાક પર ખરીદ્યું. જો અહીંયા ફર્નિચર ખરીદ્યું છે, ફર્નિચર ધંધાની મિલકત કહેવાય. ધંધાની મિલકત હોવાથી એ અહીંયા આપણે ખરીદ નોંધમાં નોંધ થશે નહીં, કારણ કે એ મિલકત હોવાથી ખાસ આમ નોંધમાં નોંધ થશે. એટલે એ ખાસ કાળજી લેવી આમાં, કે ભલે અહીંયા ઉધારનો વ્યવહાર થયેલો હોય પરંતુ માલની ખરીદી ના હોય, મિલકતની ખરીદી હોય તો મિલકતની ખરીદી પણ અહીંયા નોંધાય નહીં, બરાબર. એ ખાસ આમ નોંધમાં નોંધ થશે એવી અહીંયા સૂચના લખી દેવી નીચે. હવે તારીખ 20, નવીને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. રેલવેના 1200 ઉમેરીને બિલ નંબર 314 મોકલી આપ્યું. જો અહીંયા નવીને કેટલાનો માલ મંગાવ્યો, નવીન પાસેથી આપણે કેટલાનો માલ મંગાવેલો તે જોવાનું. હવે આપણે માલ એ મુજબ નવીને આપણને મોકલી આપ્યો હોવાથી હવે એની નોંધ થશે. કેમ? કારણ કે એને માલ આપણને આપી દીધો છે, બરાબર ને? તો આપણે દેવાદાર લેણદારનો સંબંધ અહીંયા ઊભો થાય છે, તેથી હવે એની નોંધ થશે. તો 10,000નો માલ 20% વેપારી વટાવ. ચાલો પહેલાં સૌપ્રથમ તો 10,000ના 20% કાઢવાના. તો 10,000ના 20% કેટલા થશે? તો કે ₹2,000. કેટલા થાય? 2,000. એટલે 10,000માંથી 2,000 બાદ કરીશું તો કેટલા આવશે? ₹8,000 થશે. હવે ₹8,000ની અંદર રેલવેનું હતું ને જે ₹1200 એ પ્લસ કરવાનું. 8,000 વત્તા ₹1200 રેલવેનું એટલે 9,200 થશે. એટલે અહીંયા લખેલું છે 20 તારીખનું. નવીન ખાતે માલના 8,000, વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ, પ્લસ રેલવેના ₹1200, આવક ભરતિયા નંબર 314 અને રકમ ₹9,200, બરાબર. તો એ રીતે આમનો એની પેટા નોંધ છે, નોંધ થશે એની અંદર. એના પછીનો વ્યવહાર તારીખ 23, ₹4,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. જો અહીંયા નથી રોકડનો ઉલ્લેખ કરેલો કે નથી વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય તો તેવા સંજોગોમાં માલ ખરીદ્યો એનો મતલબ કે આ વ્યવહાર છે કેવો છે? રોકડનો વ્યવહાર છે. કેવો છે? રોકડનો વ્યવહાર હોય એ રોકડ મેળમાં નોંધ થશે. શું લખવું નોંધ નીચે? આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થશે. તારીખ 25, બાબુલાલ પાસેથી ₹16,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધા નાના તરત જ ચેકથી ચૂકવી આપ્યા. જો અહીંયા ખાસ એ ધ્યાનમાં બીજું પણ લેવું કે જ્યારે કોઈ વેપારી અથવા તો કોઈ ગ્રાહક અડધા નાનાની ચૂકવણી કરેલી હોય તો પણ આપણે પૂરેપૂરો વ્યવહાર જે છે ઉધાર તરીકે નોંધવો, બરાબર. જ્યારે પૂરેપૂરી રકમ રોકડ ચૂકવાયેલી હોય ત્યારે જ એને રોકડ વ્યવહાર તરીકે નોંધવો. બાકી જો અડધા નાનાની ચૂકવણી કરેલી હોય, 40% નાનાની ચૂકવણી કરેલી હોય, 50-60% નાનાની ચૂકવણી કરેલી હોય
તો તેવા સંજોગોમાં એ વ્યવહાર પૂરેપૂરો જે છે એ ઉધાર તરીકે જ નોંધવામાં આવે. એટલે આ અડધા નાણાં ચૂકવેલા છે. હવે પહેલાં સૌપ્રથમ તો આપણે જોવાનું કે 16,000નો માલ હતો, એના 10% વેપારી વટાવે. 16,000ના 10% કેટલા થશે? તો કે 1,600 રૂપિયા થશે. બરાબર છે. 16,000માંથી 1,600 બાદ કરીએ તો કેટલું રહેશે? 14,400 રૂપિયાનો માલ. બરાબર. હવે એના અડધા, એ ભલે ને અડધા ચૂકવ્યા હોય, પણ આપણે કેટલા લેવાના? એ પૂરેપૂરો જ વ્યવહાર કેવો લઈ લેવાનો? તો કે ઉધારનો લેવાનો. તો અહીંયા તારીખ 25 બાબુલાલ ખાતે, આવક ભરતિયા નંબર આપેલ નથી, ડેશ ખાપા ડેશ, અને 14,400 રૂપિયા છે એ રકમના ખાનામાં આવશે. કેમ 14,400 આવ્યા? કારણ કે 16,000નો માલ હતો અને એમાંથી 10% રકમ જે છે એ વેપારી વટાવ બાદ થઈ, એટલે 1,600 રૂપિયા બાદ થયા, એટલે 14,400 રૂપિયા એ બાબુલાલના ખાતે આવશે. બરાબર. તારીખ 28 લલિત પાસેથી ₹6,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાના તરત જ ચૂકવી આપ્યા. જો પૈસા અહીંયા ચૂકવી આપ્યા એનો મતલબ આ વ્યવહાર જે છે એ રોકડનો વ્યવહાર થયો. અને રોકડનો વ્યવહાર છે એ ક્યાં નોંધાય? તો કે એ વ્યવહાર છે એ રોકડ મેળમાં નોંધ થશે. અહીંયા ખરીદ નોંધમાં એની નોંધ થાય નહીં. તારીખ 30 રાજેશ પાસેથી ₹3,000નો માલ ખરીદ્યો. જો રાજેશ પાસેથી માલ ખરીદ્યો અને બિલ નંબર 101 મળ્યું, તો રાજેશ પાસેથી માલ ખરીદ્યો તો ખરીદ નોંધની અંદર રકમના સૌપ્રથમ તારીખ 30, ત્યારબાદ રાજેશ ખાતે, વેપારીનું નામ રાજેશ છે, એની પાસેથી માલ ખરીદ્યો. આવક ભરતિયા નંબર 101 છે, ખાતા વહીપાના નંબર આપેલો નથી અને 3,000નો માલ હતો. કોઈ વેપારી વટાવ કે રોકડ વટાવ બાદ કરવાનો નથી, એટલે 3,000નો માલ એને આપણે રકમના ખાનામાં 3,000 રૂપિયા લખાશે. બરાબર. તો આ રીતે જે છે દરેક વ્યવહાર આપણે સૌપ્રથમ એ વ્યવહારને ઓળખવા પડશે. ઉધાર છે કે રોકડના વ્યવહાર છે, આર્થિક છે કે બિનઆર્થિક વ્યવહાર છે. ત્યારબાદ આપણે આ ખરીદ નોંધની અંદર એની નોંધ કરી શકીશું. હવે સૌપ્રથમ શું કરીશું? તો કે રકમનું ટોટલ મારીશું. તો રકમ કેટલા હજારનો માલ ઉધાર ખરીદ્યો આપણે? તો 10,000, 13,500, 9,200, 14,400 ને 3,000. આમ કરતાં 50,000 ને 100 રૂપિયાનું ઉધાર માલ ખરીદ્યો કહેવાય. બરાબર છે. કેટલાનો માલ ખરીદ્યો? તો કે 50,000 ને 100 રૂપિયા કુલ ઉધાર ખરીદી કહી શકાય.